જોયા હતા. હવે સ્વાધ્યાયનો દાખલો 2.19 એની રકમ આપવામાં નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદના સિદ્ધાંતનો ઉપયોગ, જે આપણે થિયરીમાં ભણી ગયા છે. સૂર્યની આસપાસ ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનો, એટલે જો મિત્રો આવું થાય કે ધારો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીનો આ એક છેડો અને આ બીજો છેડો આમ થાય. હવે આ કેન્દ્રને અહીં જોડી દઈએ તો અહીંથી અહીં રચાય ખૂણો ધારો કે થીટા છે, તો આ ખૂણો પણ થીટા થાય. એટલે કુલ ખૂણો થીટા ને જ લઈએ તો કુલ થીટા મળે. કેમ કે 6 મહિના એટલે આ એક છેડો એ થયો, બીજો છેડો બી થયો, અને આ અંતરે ચાપ અથવા તો આર્ચ તરીકે લેવાય. હવે સૂર્ય 6 મહિનાના ભ્રમણ પૃથ્વીને જોડતી આધાર રેખા, એટલે આ આધાર રેખા એ બી છે, એટલે આધાર રેખાએ પૃથ્વીની કક્ષાના વ્યાસ જેટલો લગભગ, એટલે આ બીની કિંમત આપણને આપી બી બરાબર 3 × 10⁻11 મીટર આપણને આપેલું છે, જેટલો છે. જો કે નજીક રહેલા બે તારા આટલે દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તે 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાન ભેદ ધરાવે છે, તો ખગોળીય અંતર માટે એકમ પાસેક છે. આ પાસેક પદાર્થનું અંતર સૂચવે છે. તો જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલો આધાર રેખા છે, તો આ અંતરાલનો ખૂણો કેટલો થાય. હવે મિત્રો એમાં આપણે દોરેલી આકૃતિ પ્રમાણે જો વિચારીએ તો અહીં આપણે આ બિંદુ ધારો કે સી હોય તો સી નો આધાર એટલે કેન્દ્રથી આ ખૂણો અને આ ખૂણો એટલે 2 થીટા થયો. હવે થીટા બરાબર આપણને 1 સેકન્ડ આપેલી છે, અને તેથી અંતર ડી શોધવું હોય તો ડી બરાબર બી * થીટાની સ્થિતિ આપણે વિચારી શકીએ. અને એ આધારે આપણે જો આ કિંમતો લઈએ તો આપણને આવું મળે કે આપણી સ્થિતિ માટે અંતર ડી, જો થીટા બરાબર આપણે આવું લખતા હતા b/d, અને તેથી d બરાબર b/θ ને બદલે હવે આખો ખૂણો થાય એટલે થીટા ડેશ થાય, અને તેથી b અંતર આપણને આપ્યું છે 3 × 10⁻11 પેલું 2 થીટા છે, એટલે 2 × 1 સેકન્ડ. હવે તમે આપણા પાઠના ઉદાહરણો જોઈ ગયા હતા કે 1 સેકન્ડનું મૂલ્ય એટલે 4.85 × 10⁻⁴ રેડિયન થાય. એટલે આપણે આ ખૂણાને રેડિયનમાં ફેરવીએ છીએ. આ ખૂણો થીટા ડેશ જે છે એ થીટા ડેશ આકૃતિ પ્રમાણે જોઈએ તો 2 સેકન્ડ જેટલો થાય. આ કિંમતો લઈ અને હવે સાદુરૂપ આપીએ તો આપણને નું મૂલ્ય મળે. આ સાદુરૂપ મિત્રો તમારે જાતે આપવાનું રહેશે, અને એ પ્રમાણે હું સાદુરૂપ લખું તો એની કિંમત આપી છે 0.30 × 10⁻17 મીટર. હવે આપણે આને બદલે આવું લખીએ કે 3.0 × 10⁻16 મીટર થાય. આટલી કિંમત આપણે લખી શકીએ. પરંતુ મિત્રો આપણે આવું ભણ્યા હતા કે 1 PC એટલે પાસેક બરાબર 3.08 × 10⁻16, બરોબર. એટલે જો આ મીટરને પાસેકમાં ફેરવીએ તો આ અંતરનો અચળાંક લઈએ, આ અચળાંકમાં બહુ મોટો તફાવત નથી એવું સ્વીકારીએ તો આ કિંમત અથવા તો આ કિંમત જે છે, એટલે આ જે કિંમત છે એનું મૂલ્ય એ લગભગ 1 PC જેટલું થાય એમ કહી શકાય. આ થોડોક તફાવત આવશે એટલે આપણે લગભગ કહીએ છીએ. તો આ અંતર 1 PC એટલે 10⁻16, આ પણ એટલું થાય, આ પણ એટલું થાય. આ રીતે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી આપણે અંતર શોધી શકીએ. ફરીથી મિત્રો તમને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કઈ રીતે દૂરનું અહીંથી જોઈએ છે. હવે પૃથ્વી જે ભ્રમણ કરે છે એમાં 6 મહિનાનો અંતરાલ કયો,
એટલે એ બિંદુએ રહેલી પૃથ્વીનું સ્થાન 6 મહિના પછી બરોબર પૃથ્વીના વ્યાસ જેટલા અંતરે સામેના છેડે થશે અને એ દરમિયાન આ રેખા અને આધાર રેખા વચ્ચેનો ખૂણો થીટા જે આપણને 1 સેકન્ડ કહેલો છે આપેલો છે એ જ રીતે આ બીજી બાજુ એટલે કુલ ખૂણો 2 થીટા લેવો ખ્યાલ આટલો રાખો કારણ કે 6 મહિનાનો અંતરાલ થયો એટલે બરોબર વ્યાસના સામેના બિંદુઓ આપણને મળે અને તેથી આ સૂત્રનો ઉપયોગ કરી સાદુરૂપાપ્યતાની કિંમત મળે છે પણ 1 પાસેક બરાબર 3.08 ગુણ્યા 10 એટલે આ કિંમત અને આ કિંમત લગભગ સરખી થાય એટલે d બરાબર આપણે 1 પાસેક જેટલું અંતર છે એવું કહી શકીએ. હવે આ જ રીતે આગળ બીજો દાખલો વિચારીએ. ધારો કે સ્વાધ્યાયનો 20મો દાખલો લઈએ છીએ તો એની રકમ છે કે આપણા સૂર્યમંડળમાં એક તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે તો પાસેકમાં અંતર કેટલું થાય એટલે પ્રકાશ વર્ષને આપણે પાસેકમાં ફેરવવાના છે પીસીમાં એ પછી કરીએ. પેલા સૂર્યની આસપાસની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો હવે જો આવું થયું કે આ પણ આવું થાય કે 6 મહિનાનો અંતરાલે પૃથ્વીથી આ અંતર અને આ અંતર વિચારી શકાય એ પછી લખીએ છીએ આપણે 2 સ્થાનો પરથી આ તારાને જોતો તે કેટલો કોણ બનાવશે. જો અહીં આ અંતર આપેલું છે આ આપણે નક્કી કરીએ છીએ અને આ શોધવાનું છે. એ પહેલા આ પ્રકાશ વર્ષને આપણે પાસેકમાં ફેરવીએ તો આપણે આવું જાણીએ છીએ મિત્રો કે એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10 તો આપેલા મૂલ્યને કુલ પ્રકાશ વર્ષમાં લઈએ કુલ મૂલ્ય વિચારીએ તો 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10 મીટર થાય. મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે આપણે એક પ્રકાશ વર્ષની આ કિંમત લઈએ તો ખ્યાલ રાખો કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 મીટર. આ બેનો ગુણાકાર કરીએ તો એક ગુણાકાર મળે છે 40.56 ગુણ્યા 10 અને તેથી ને આવું લખી શકીએ કે 4.056 ગુણ્યા 10 આ 16 આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે પેલા પાસેક તરફ જવું છે તો આટલું કુલ અંતર થઈએ મીટરમાં મળશે. હવે એક પાસેક એટલે આપણે આવું જાણીએ છીએ 1 પીસી બરાબર 3.08 ગુણ્યા 10 મીટર એટલે આપેલો આ મૂલ્ય છે એને પાસેકમાં ફેરવીએ તો 4.056 ગુણ્યા 10 ભાગ્યા 3.08 ગુણ્યા 10 આ ઘાતાંકો જતી રહેશે. આ કિંમતનું સાદુરૂપ આપીએ તો 1.3175 જેટલું મળે છે. એટલે આ જે મૂલ્ય છે એને પાસેકમાં ફેરવીએ તો એક્ઝેક્ટ મૂલ્ય આટલું થાય. એને ટૂંકા સ્વરૂપે લખીએ તો આવું લખી શકાય કે લગભગ 1.32 પીસી થાય. તો આપણું જે આ અંતર છે એને આટલા મીટરમાં અથવા તો આ પ્રકાશ વર્ષમાં અથવા તો આ પાસેકમાં વિચારી શકાય. ત્રણમાંથી જે સ્થિતિ લખીએ એ પ્રમાણેનું પરિણામ મળે. હવે આગળ જોઈએ તો આપણને આવું કહ્યું કે પૃથ્વી પર આપણે 6 મહિનાના ગાળે લઈએ તો 6 મહિનાના ગાળે ધારો કે A અને B બિંદુ વિચારીએ તો એનું અંતર B એટલે કુલ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે આપણે એની કિંમત જાણીએ છીએ કે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 ગુણ્યા 10 થાય. એટલે B બરાબર 2 ગુણ્યા આટલું મળે અને એ કિંમત આપણે મેળવીએ
તો 2 ગુણ્યા એની કિંમત પછી લખીએ સાથે. હવે જો આ અંતર તો તમે શોધ્યું તો થીટા શોધવો છે તો થીટા બરાબર p/t આ કિંમત આપણે જાણીએ છીએ અને તેથી હવે એની કિંમત મૂકી તો 2 ગુણ્યા 1.496 ગુણ્યા 1011 ભાગ્યા આપણે આ પ્રકાશ વર્ષ હતા એટલે લખીએ 2.9 ગુણ્યા પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 1015 આ સ્વરૂપે થાય. મિત્રો આ કિંમતનો આ ગુણાકાર અને આ કિંમતનો ગુણાકાર કરી તમે સાદુરૂપ આપો તો એ પરિણામ આપણને 0.073 7 ગુણ્યા 10 - 4 મળે છે. અથવા તો આના બદલે કોઈ આવું લખીએ કે 7.37 ગુણ્યા 10 - 4 રેડિયન થાય. આટલો ખૂણો થીટા મળશે. હવે જો આ બહુ નાનો ખૂણો થાય અને તેથી આ ખૂણાને આપણે સેકન્ડમાં દર્શાવવો છે તો મિત્રો જો આ ખૂણો થયો હવે તમે આવું જાણો છો કે પાઈ બરાબર 180 અંશ એટલે પાઈ રેડિયન લઈએ તો 180 અંશ થાય પણ 1 અંશ બરાબર 3600 સેકન્ડ એટલે જો આને 3600 વડે ગુણી કાઢીએ તો આખું મૂલ્ય સેકન્ડમાં ફેરવાશે. હવે તમને આપેલું મૂલ્ય કેટલું છે 7.37 ગુણ્યા 10 - 6 તો કેટલા રેડિયન અથવા તો કેટલા સેકન્ડ મળે આ તિરાશીના આધારે આપણે ગણતરી કરી શકીએ મિત્રો. તો હવે આવું થાય કે મળતો ખૂણો થીટા રેડિયનમાંથી સેકન્ડમાં ફેરવીએ છે તો 7.37 ગુણ્યા 10 - 6 ગુણ્યા 180 ગુણ્યા 3600. મિત્રો આ ખ્યાલ રાખજો કે પાઈ રેડિયન બરાબર 180 અંશ જે આગળ ભણી ગયેલા છે આપણે પણ એને સેકન્ડમાં ફેરવવા હોય તો કલાક મિનિટ અને સેકન્ડના સંબંધ પ્રમાણે આવી કિંમત થાય અને એટલે 180 ને 3600 વડે ગુણીએ તો ખૂણો સેકન્ડ સ્વરૂપે આપણને મળે એટલે આ ગુણાકાર. હવે પાઈની કિંમત છે 3.14 થાય અને એટલા વડે જો ભાગીએ તો આપણને આ મૂલ્ય લગભગ 1.52 સેકન્ડ જેટલું મળે છે. મિત્રો તમારી ચોપડીમાં થોડી ભૂલ છે. આ 1.52 ના બદલે 2.46 એવું કંઈક જવાબ છે એ થોડી ગણતરીની ભૂલ છે, ખ્યાલ તમારે રાખવાનો. તો ફરીથી તમને જે આપેલી કિંમત હતી પ્રકાશ વર્ષનો અને એ પ્રકાશ વર્ષ આપણે આગળ ગીતા એટલે 4.29 જેટલા હતા બરોબર. તો એ 4.29 પ્રકાશ વર્ષને પહેલા મીટરમાં ફેરવીએ એટલે 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10 - 15 કર્યા એટલે એ મીટરમાં ફેરવાય. હવે મળેલું મૂલ્ય જે મીટરમાં છે એને 3.08 ગુણ્યા 10 - 16 વડે ભાગીએ તો એ આ અંતર આપણને પાસેકમાં મળે જે આગળ આપણે સાદું જોઈ ગયા અને એ પ્રમાણે એની કિંમત પડી લગભગ 1.32 pc એટલે પાસેક તરીકે જે એથી આ ધારો કે સી ગણિત અંતર થાય. હવે પૃથ્વી પર 6 માસનો અંતરાલ કયો એટલે એ બિંદુની બરોબર સામેના વ્યાસ જેટલા અંતરે થાય. હવે આ કેન્દ્રથી આ અંતર એટલે સૂર્યની સ્થિતિનો ખ્યાલ રાખવાનો. આ કેન્દ્ર એ સૂર્ય છે તો એનાથી આ અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. આ અંતર બી એક એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે આપણે આગળ કહી ગયા હતા કે 1.947 ગુણ્યા 10 - 11 એ પ્રમાણેની કિંમત ગણી અને આપણે સાદુરૂપ મેળવી આટલા રેડિયન મળ્યું થીટાની કિંમત. એ થીટા ખૂબ નાનો છે એટલે આપણે સેકન્ડમાં ફેરવવા સૂત્રનો ઉપયોગ કરીએ કે પાઈ બરાબર 180 ગુણ્યા 3600 સેકન્ડ થાય. તો આટલા બરાબર કેટલા એ 83 ના આધારે આ પાઈની કિંમત 3.14 લઈએ તો 1.52 મળે છે. મિત્રો આ રીતે દાખલાની સમજ જાતે કેળવવી અને અહીં ગણાવેલો દાખલો સમજી પોતાની જાતે ગણવાનો પ્રયત્ન કરવો. જાતે ગણશો તો જ દાખલા તૈયાર થશે. અને મિત્રો કેટલાક દાખલા વચ્ચે છોડ્યા છે જે બહુ મહત્વના નથી. આપણે એ દાખલાઓને માત્ર સમજવાના છે
જે આપણે જ્યારે લેક્ચર લઈશું રૂબરૂ ત્યારે સમજાવીશું. આ પાઠમાં આટલા દાખલા સિવાય બીજું કશું કરવાનું રહેતું નથી. એના ઉદાહરણના દાખલા બાકી છે જે તમને ચોપડીમાં છે એટલે રૂબરૂ જ ગણાવીશું, એનો ખ્યાલ રાખવાનો. અસ્તુ.